ખાલી સાંભળવાથી મુક્તિ કરાવનારો કોઈ ગ્રંથ હોય, આચરણમાં આવે કે ન આવે, આપણે આચરણ કરીએ કે ન કરીએ, એટલો આપણી પાસે સમય હોય કે ન હોય, પણ શ્રીમદ ભાગવત એમ કહે છે કે આચરણ કરો કે ન કરો, એકવાર મારા આશ્રયની અંદર આવો, હું તમને અવશ્ય મુક્તિને અપાવીશ. સ્વયમેવ મૃગેન્દ્રતા. વનની અંદર ક્યારેય ચૂંટણી ન હોય અને વનનો રાજા સિંહ કહેવાય, એના માટે એને ક્યારેય લડવું ન પડે. એ તો પોતાની શક્તિ ઉપરથી જ રાજ કરે. એમાં દરેક પુરાણો છે, દરેક શાસ્ત્રો છે, પણ એક દરેક શાસ્ત્રોનો રાજા એ શ્રીમદ ભાગવત છે. વિષયના વિષમાંથી માણસે મુક્ત થવું પડે. વારા ફરતે વારામાંથી નીકળવું છે. મારે આ જન્મારામાંથી નીકળવું છે. જન્મોથી જેની અંદર જકડાયો છું, એ ઈચ્છાઓના ભારામાંથી નીકળવું છે. કાયમ શાને જન્મ મરણના ભયમાં રહે, સંસારી આ ધારામાંથી નીકળવું છે. અજવાળાના સ્વામી થોડોક ટેકો કરજો, હે અજવાળાના સ્વામી થોડોક ટેકો કરજો, મારે ભીતરના અંધારામાંથી નીકળવું છે. મારે ને તમારી અંદર જે અંધકાર છે. બહુ સુંદર પ્રશ્ન જ્યારે સુતજી બોલ્યા ને શૌનકજીએ પ્રશ્ન કર્યો કે હે ઈશ્વર, હવે અમારા થોડાક સંશયોને તમે દૂર કરો. અમે કથાઓ તો બહુ સાંભળી, હવે અમારે કથાઓને નથી સાંભળવી, અમને કથાઓનો સાર કઈ સંભળાવો. અખો કહે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. આંધળો સસરો અને સરગંટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ. કથા બે અર્થની અંદર લઈ શકાય આ શબ્દોને. કથા સુણી સુણી ફૂટ્યા કાન, કે કથાઓ સાંભળી સાંભળીને કાન ફૂટી ગયા, અને બીજા અર્થની અંદર એવું લઈ શકાય કે કથાઓ સાંભળી સાંભળી અને હવે નવા કાનની પ્રાપ્તિ થઈ. ને એના માટે એમણે શબ્દ વાપર્યો છે સુતજીને કે હે ઈશ્વર, અમારે કથા નથી સાંભળવી, અમને મમ કર્ણ રસાયણ, અમને આપો. બોલે શું આપો? બોલે કાનનું રસાયણ, અમને અમારા કાનની દવા આપી દો. ભગવાનની કથાની યાચના કરી. ભાગવત એ પ્રકાશ છે. ભાગવતનું ફળ શું હોઈ શકે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી માણસને વિવેકની પ્રાપ્તિ કઈ રીતે થાય? આ પ્રશ્ન, 6 પ્રશ્નોની ચર્ચા છે. મહાત્મ્યના પણ 6 પ્રશ્ન છે, અને જ્યારે હું તમને પ્રથમ સ્કંધની અંદર પ્રવેશ કરાવીશ ત્યારે એમાં પણ 6 પ્રશ્નો છે. દરેક ગ્રંથની શરૂઆત એ પ્રશ્નથી જ થાય છે. જ્યારે તત્વસ્ય નામ જિજ્ઞાસા, તત્વને જાણવાની ઈચ્છા કરનારા મહાપુરુષો જ્યારે જિજ્ઞાસા કરે છે, ત્યારે મને તમને અદ્ભુત ગ્રંથોની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન કર્યો છે મહારાજ, ભક્તિ જ્ઞાન વિરાગતો વિવેકો વર્ધતે મહાન, માયા નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથા. હે ઈશ્વર, માયા અને મોહનો ત્યાગ વૈષ્ણવો કઈ રીતે કરે છે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી માણસના જીવનની અંદર કયા પ્રકારના વિવેકની પ્રાપ્તિ થાય છે? અત્યારે હું તમને હવે જે કહેવા જઈ રહ્યો છું એ થોડું ધ્યાન